ડભોઈની પટેલવાડી ખાતે તાજેતરમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના વિજેતા તેમજ પરાજિત ઉમેદવારોના સત્કાર અને મતદારોના ઋણ સ્વીકાર માટે કોંગ્રેસ દ્વારા એક ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા બદલ તમામ ઉમેદવારોનું સન્માન કરાયું. કાર્યક્રમ દરમિયાન ભાજપ મહિલા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ હિનાબેન બ્રહ્મભટ્ટ સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા હતા, જેને કોંગ્રેસ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે મતદારોનો આભાર માનતા ભાજપ અને સરકારી તંત્ર પર આકરા પ્રહારો કર્યા. તેમણે આક્ષેપ કર્યો કે ચૂંટણી દરમિયાન વિરોધી ઉમેદવારો પર દબાણ લાવવાના અને ફોર્મ ખેંચાવવાના પ્રયાસો થયા હતા, પરંતુ જનતાએ મતપેટી દ્વારા ભાજપના અહંકારનો જડબતોડ જવાબ આપ્યો છે. કેટલાક સરકારી અધિકારીઓ તટસ્થ વહીવટ કરવાને બદલે શાસક પક્ષના કાર્યકરોની જેમ વર્તી રહ્યા છે, જે લોકશાહી માટે અત્યંત ચિંતાજનક છે. અધિકારીઓએ નિષ્પક્ષ રહીને બંધારણીય ફરજો બજાવવી જોઈએ. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલસિંહ પડિયાર, વિશ્લેષ પટેલ, સંદીપ માંગરોલા, નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન રાવલ સહિતના અનેક વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાનો અને જનતાના પાયાના પ્રશ્નો માટે સતત સંઘર્ષ કરવાનો મક્કમ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ડભોઈ ખાતે આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં લડેલા તમામ ઉમેદવારો ખૂબ કપરી પરિસ્થિતિ હોવા છતાં પણ પૂરી તાકાતથી લડ્યા. એ તમામને સત્કારવાનો આજે કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો. જે ચૂંટણી લડાઈ એ આપણે જોયું છે કે સત્તાધારી પક્ષ દ્વારા સંપૂર્ણપણે લોકશાહી મૂલ્યોને એક બાજુએ મૂકી અને આ ચૂંટણી લડવામાં આવી હતી. એમ છતાંય ધાક, ધમકી અને ત્રાસના અનેક દબાણો છતાં કોંગ્રેસના આ નિષ્ઠાવાન કાર્યકર્તાઓ ખૂબ તાકાતથી ચૂંટણી લડ્યા છે. એટલે એમને આજે અભિનંદન આપવાનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખૂબ વિશાળ સંખ્યામાં ડભોઈ નગરપાલિકા અને તાલુકામાંથી કાર્યકર્તાઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ બધાને શુભેચ્છા આપી હતી અને આવનારા દિવસોમાં સંગઠનના માળખાને વધારે મજબૂત બનાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વિધાનસભામાં શું આપો? હજી બહુ વાર છે, હજી સંગઠનને મજબૂત કરવાની વાત છે. હા, થેન્ક યુ.